કે કરમસદના સોમાભાઈ રેસિડન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જયમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે। જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા। આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જયમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ।